લોકસાહિત્ય ગુજરાતી ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, તમે નવા હો તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। દીકરી એક પાત્ર એવું છે, મહારાજ અજીતસિંહજીના દીકરી રાજકુંવરબાની વાત કરતા પહેલા આ એક પરિવારનો એક મારે પ્રસંગ કહેવો છે। એ વાત કરતા પહેલા હું સંસ્કારની થોડી વાત કરું છું કે સંસ્કાર મળે છે ક્યાંથી? નથી મફતમાં મળતા, એના મોંઘા મૂલ ચૂકવવા પડતા। પેટમાં પોઢી અને સાંભળેલી એને રામ લક્ષ્મણની વાત, માતાજીને મુખ જેદીથી ઉડી એની ઊંઘ તેદીથી। મને ઘણા માણસો પ્રશ્ન કરે કે શિવાજીના આલડામાં ઝવેરચંદ મેઘાણી એમ લખે કે પેટમાં પોઢી અને સાંભળેલી એને રામ લક્ષ્મણની વાત, તો આખી રામાયણમાં રામ અને લક્ષ્મણની વાત તો ઘણી આવે છે। તો શિવાજીને ઈ રામ લક્ષ્મણની વાત કઈ અસર કરી ગઈ? માના ગર્ભની માલપા, માના ઉદરની માલપા ઈ શિવાને કઈ વાત અસર કરી ગઈ? રામ લક્ષ્મણની તો આખી રામાયણમાં વાત છે, એ કઈ વાત અસર કરી ગઈ? એક જ વાત, રામને જ્યારે વનવાસ કઈ આપ્યો અને વનવાસ જવા માટે રામ જ્યારે તૈયાર થયા ત્યારે સુમિત્રાજી અને લક્ષ્મણ બંને મળે છે। સુમિત્રાજી અને લક્ષ્મણ બંને મળે છે ત્યારે લક્ષ્મણ સુમિત્રાને એમ કહે છે કે માં, પહેલા હારે વનમાં જાઉં? કે બેટા, તું એની હારે વનમાં જવાનો વાંધો નથી, પણ તું તો ભાઈનું રક્ષણ કરવા માટે જાસ, તું તો ભાઈની સંભાળ રાખવા માટે જાસ, અને ભાઈની હારે જાનકી આવે છે ને તારી હારે ઉર્મિલા આવે, તો ઉર્મિલાના ધ્યાનમાં કદાચ તું ભાઈનું ધ્યાન ચૂકી જા અને રામને કાંઈક થાય તો, એટલે બેટા હું તને વનમાં જવાની ના પાડું છું। તને એક ઘડીક કદાચ ઊંઘનું ઝોલું લાગી જાય, તને કદાચ એક ઘડીક મીઠી નીંદર આવી જાય, એક ઘડીક માટે ઉર્મિલા તારા માથામાં તેરવા પોતાના હાથના ફેરવા માંડે, ઘડીક ઝોલું લાગે અને એ ઝોલામાં જો રામને કંઈક થાય તો હું જગતને મોઢું શું બતાવું? બેટા તું સુમિત્રાનંદન કેવી રીતે કહેવા? અને તે દિવસે લક્ષ્મણે એમ કીધું તું કે માં, વાત તો 14 વર્ષની છે ને, પણ મારા ભૈયા રામ માટે કદાચ આખી જિંદગી જાગવું પડે ને તો લક્ષ્મણની આંખમાં કોઈ દી નિંદ્રા ન અંજાય। માં, મારી આંખમાં કોઈ દી ઊંઘ ન આવે, હું ઉર્મિલાને હારે લઈ જાઉં તો ઊંઘ આવે ને, એમ પેટમાં ફોડી અને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, એ બધી વાતમાંથી શિવાજીએ માના ઉદરમાંથી એ વાત પકડી કે જ્યાં સુધી ભારત વર્ષને, જ્યાં સુધી મારા હિન્દુસ્તાનને યવનોના કબજામાંથી ન છોડાવું ત્યાં સુધી મારી આંખમાં જો નીંદર ન આવવા દઉં તો હું જીજાબાઈના પેટે જન્મો ન જન્મો કે ભલા માણસ। એ પેટમાં પોઢી અને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત, આ સંસ્કારની વાત, આ ધાવણની વાત, આ ફક્ત બેન દીકરીઓ જ કરી શકે। એનો જે ત્યાગ છે, એનું જે સમર્પણ છે, એનો જે ધર્મ છે। આપણે ત્યાં ગરસિયા દરબારોના દીકરી, ચારણોના, કાઠી દરબારોના, આટી દરબારોના, મહિયાઓના, આયરોના દીકરીઓ સાસરે જાય, જોજો ગણપતિ સ્થાપના આગળથી ઘૂંઘટો તાણીને દીકરી બેસી જાય, ભગવાન ગણેશને એટલું કે કઈ રીતિ સિદ્ધિના દાતા બાપ, તારી લાજ ન કાઢવાની હોય। હે ગણેશ, તારી તું તો જગતની રીતિ સીધી દેવા વાળો છો, તારી લાજ મારાથી ન કઢાય, પણ તારી સામે લાજનો ઘૂંઘટો એટલા માટે તાણું છું કે મને ખબર છે કે હું સાસરે જઈશ ને પછી આ બધી સંપત્તિ મારા ભાઈઓ ભોગવવાના છે, અને એકાદી વાલી વસ્તુ ઉપર નજર પડી જાય ને તો મારા ભાઈઓ સુખથી ભોગવી ન શકે, મારી નજર લાગી જાય। એટલે હે ગણેશ દાદા, તારી સાક્ષીએ આજથી મારા બાપની સંપત્તિ ઉપર પડદો પાડીને વહી જાઉં છું, જિંદગી જીવીશ ત્યાં સુધી બાપની સંપત્તિની સામે નજર નહીં કરું, એનું નામ દીકરી કહેવાય। બે હાથે લાજનો ઘૂંઘટો દીકરીએ પકડ્યો હોય, બે બેનપણીએ બે બાવડા પકડ્યા હોય, ગૌર મહારાજ માંડવા નીચેથી આકલ કરે, કન્યાપદ રાહુ સાવધાન, અને દીકરીને તૈયાર કરી અને માંડવાની નીચે લાવે। લાજના ઘૂંઘટાને દીકરીએ પકડી રાખ્યો હોય, લાજના ઘૂંઘટાને દીકરી એટલા માટે પકડે છે, દીકરી એમ કે છે કે બાપુ, મારી માના ધાવણના ઘૂંટડે ઘૂંટડે મેં સંસ્કારનું પાન કર્યું છે, કદાચ કવલા હાહરિયા મળે,
કદાચ વહમાં હાહરિયા મળે તો એક મુઠ્ઠીમાં તારી આબરૂને રાખીશ અને એક મુઠ્ઠીમાં મારા હાહરાના કુળની આબરૂને રાખીશ. ઝેરના કટોરા પી જઈશ પણ બે કુળની આબરૂને હું કોઈ દી જવા નહીં દઉં. એનું નામ દીકરી કહેવાય. સોનલા વાટકડે જમા ભોલિયા રેલો હવે પીવો બુરાદે ન કરું પી જામ જો રે ભગવાન મોટા હું ઝેર ઘૂંટે છે. આમ પત્ની જોયું. શું કરો છો? ઝેર ઘૂંટું છું. ઝેર પાવી પડે એટલી બધી હું તમને વહમી લાગી, એટલી બધી અકારી લાગી? મને નહીં, કટમને. કટમનો કંકાસ બેમાંથી એક જણાનો ભોગ માગે છે. ગોરાંદે કાં તમે પી જાઓ અને કાં હું પી જાઉં. તેથી આપણા દેશની દીકરીએ એમ હસતા મોઢે એમ કીધું હતું કે લાવો સાહેબા, એ હું પી જાઉં, કારણ કે હું જગતને દીકરા દેવા માટે આવી છું. કોઈનો દીકરો લેવાનો મને અધિકાર નથી. અને હસતા મોઢે ઝેર પી જાય અને તોય કોઈ દિવસ ફરિયાદ ન કરે, એનું નામ દીકરી કહેવાય. એવી દીકરીઓ સાસરે જાય ત્યારે આપણે ત્યાં અનેક લગ્ન ગીતો, દીકરીઓને શું લાડ લડાવ્યા છે અને દીકરીઓએ ભૈલાને કેવા લાડ લડાવ્યા છે. લગ્ન ગીતની ફરમાઈશ છે એટલે બે કડી લઈ લો. અને આજ તો આનંદનો જ અવસર છે ને ભલા માણસ. અને બધા ઉભા થયા પણ જંત્રીભાઈ તો ઉભા જ નથી. આવો હજી આ માર્કેટિંગ યાર્ડના ચેરમેન ઉભા નહીં થતા હોય કેમ એ મને ખબર નથી. ધારાસભ્ય ઉભા થયા. જંતીભાઈ મારે બનડાના મીઠા એને ઉભા થઈને ડાજરામાં ગોળ કરતા દીઠા. એ જંતીભાઈ તો એલા ભાઈ ઉભા થાવ જંતીભાઈ, આવું ન હાલે. આમ હાલતા હશે ભલા માણા તમે? આ તમારી જેવો ભડ માણા અને આમ મૂંઝાઈ જાય. ઓ ₹2 આટો થઈને ઉભા થાવ. એક વખત વટ દેખાડો ભાઈ જંતીભાઈ, આ ઢોલ નામ પ્રમાણ કરી બતાવો ને ભલા માણસ. વાહ જંતીભાઈ વાહ. જંતીભાઈ મારે બનડાના મીઠા એને ડાજરામાં ગોળ કરતા બેઠા. વીરો મારો વિરોગી મારો જગમગ 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 થાય. વીરો મારો જગમગ જગમગ થાય. વાહ ભાઈ વાહ. બસ તમે વેણ રાખી લીધું બહુ સારું કહેવાય. વાહ જયંતિભાઈ, આનું નામ બહુ સરસ. આ તો બહુ આમણે સરસ કામ કર્યું કહેવાય. નહીં તો 3 રાજકીય નેતાઓ હેલિકોપ્ટરમાં નીકળ્યા અને 3 જુદા જુદા પક્ષના હતા ને એમાં રાજકીય એક નેતાને વળી તર્ક હુજ્યો એટલે એને એમ થયું કે હેલિકોપ્ટરની બારીની બહાર એક ખોની નોટ નાખું તો આપણા દેશની પ્રજા ગરીબ છે, જેના હાથમાં આવશે ને રાજી થઈ જશે. એટલે ખોની નોટ નાખી હેઠી. એ ખોની નોટ નાખીને ત્યાં બીજા પક્ષનો નેતા બેઠો હતો. આપણે કોઈ પક્ષનું નામ નથી લેવું. એ બીજા પક્ષનો નેતા બેઠો હતો. એને એમ થયું કે આ ખોની નોટ નાખે તે એણે 10 નોટો હેઠી નાખી કે આપણો દેશ ગરીબ છે, ખોની નોટ તો એક જણાના હાથમાં જાય, પણ આ 10ની નોટ ઉડતી ઉડતી જુદી જુદી જાય અને 10 જણાના હાથમાં જાય તો મારા દેશના 10 ગરીબ માણસો રાજી થઈ જશે. બોલો, ચાલુ સરકારનો એક નેતા બેઠો હતો. એને વળી જુદો કિમિયો કર્યો. એને રૂપિયાની 100 નોટો કાઢી. એને રૂપિયાની 100 નોટો નાખી કે 100 જણાના હાથમાં જશે ની રાજી થઈ જાય. આ બોલો હેલિકોપ્ટરનો પાયલોટ સાંભળતો હતો. એટલે હેલિકોપ્ટરના પાયલોટે પેરાશૂટના પટ્ટા ખંભામાં નાખ્યા અને હેલિકોપ્ટરની બારી ઉગાડીને ઠેકડો માર્યો કે તમારા 3 હો તો હેલિકોપ્ટર હેઠું જશે એટલે દેશની 100 કરોડ જનતા રાજી થશે. તમે 3 જશો એટલે. નેતાઓએ ઘણા ભૂકા કાઢી નાખે એવા હોય છે. અને હજી હાડુભાઈ નો ઉભા થયા હો. આ તો ગોહિલો ભાઈ.
અને ચુડાસમા તો અમારા દરબારો ભાઈ ચુડાસમાનો હું કવિ છું. ચુડાસમા એનો ઊભા થાય અમારે આને હાડુભાઈ આવડી આવડી ફૂલો ફૂલો મૂસુન ઊભા ન થાય, સારું ન લાગે. કેવા હમણાં જ મરહુમ રાજમાતા સાહેબ થોડાક દિવસ પહેલા જ મેં એમને ગીત સંભળાવેલું. ભાવનગરના રાજકુંવર સુતા નહોતા ગોહિલો ના એજી રાખજે માં બાર બાલ રાજા જાજી પરદેશોની પ્રીત રે, જાજી પરદેશોની પ્રીત. ઘરો ઘર ગોડ નાખી પ્રજાની દુગુણ હાલાકી, ગોહિલો કુલ તમારું ગંગા જળ તીર્થ ન્યારું. એજી પારણામાંથી સુણવી છે એને વંશ ગોહિલો નિવાસ રે, એને વંશ ગોહિલો નિવાસ. આંખેથી જ બાળ સમજાવે તે દુની નીંદ રાણાવે, આંખેથી જ બાળ સમજાવે તે દુની નીંદ ગુનાવે. ની વાત રે એને સોની ગાણાની વાત. તે દેવર માલ ફેંકીને આવ્યો રણ માન ઠેકીને. હવે મજા આવી. મિસ્ટર રાજ ચુડાસમા આવ્યા, નટુભા ભેગડા આવ્યા. ભાઈ ભાઈ હવે